જય શ્રી કૃષ્ણ ગુજરાતી મિત્રો, પૂનમ કુકબુક્સમાં આપનું સ્વાગત છે। આજે હું ગુજરાતી પ્રખ્યાત એવી ઘડી રોટલી બનાવવાની છું। તેને ઘડી રોટલી પણ કહેવાય, વેડમી પણ કહેવામાં આવે છે। તો તેના માટે આપણે 1.5 વાટકી જેટલી તુવેરની દાળ લેશું। દાળને આપણે સારી રીતે 4-5 પાણીએ વોશ કરી લેશું। દાળને સારી રીતે એવી ધોઈ લેવાની છે। ત્યારબાદ આપણે 1 ગ્લાસ આખો અને 1 પોણો ગ્લાસ પાણી એડ કરીશું। ત્યારબાદ એને ગેસની ફ્લેમ ઉપર 4 સીટી વગાડવાની છે। ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે। ગેસ ફાસ્ટ નથી રાખવાનો, અગર આપણી દાળ નીચેથી ચોટી જશે। 4 સીટી થયા બાદ આપણે જોશું દાળ આપણી સારી રીતે એવી બફાઈ ગઈ છે। તેને ચમચી વડે આપણે સારી એવી મેશ કરી લેશું। જો આપણી દાળ એકદમ કમ્પ્લીટ બફાઈ ગઈ છે। ત્યારબાદ આપણે એક નોનસ્ટિક કઢાઈ લેશું। તેને ગરમ મૂકીશું। ગેસની ફ્લેમ ધીમી જ રાખીશું। ત્યારબાદ આપણે જે દાળ બાફી હતી તે તેની અંદર એડ કરી દેશું। બધી જ દાળને આપણે કઢાઈમાં લઈ લેવી છે। ત્યારબાદ એમાં આપણે 2 ચમચી જેટલું ઘી એડ કરીશું। દાળને આપણે સતત હલાયા જ રાખવાની છે। પૂરણ નીચેથી ચોટી ના જાય તે ખાસ ધ્યાન રાખવાનું છે, એટલે આપણે તેને સતત હલાવ્યા જ રાખશું। ત્યાર પછી આપણે જે વાટકીથી તુવેર લીધી હોય તે 1 વાટકી જેટલો ગોળ એડ કરવાનું છે। ને એકદમ સહેલું માપ 1.5 વાટકી તુવેરની દાળ સામે આપણે 1 વાટકી ગોળ લેવાનો છે। જે વાટકીથી આપણે તુવેર દાળ લીધી હોય તે જ વાટકીથી આપણે 1 વાટકી ગોળ લેવાનો છે। ત્યારબાદ ગોળને સારી રીતે એવો મેલ્ટ થવા દેવાનો છે। અને પૂરણપૂરી, વેડમી પણ કહેવામાં આવે છે, ઘડી રોટલી પણ કહેવામાં આવે છે। જો હવે આપણું પૂરણ નીચેથી ચોટતું નથી, એટલે આપણે પૂરણ તૈયાર થવા આવ્યું છે। એટલે મેં 2 ચમચી જેટલું કેસરવાળું દૂધ એડ કર્યું છે। ત્યારબાદ આપણે તેને સારી રીતે એવું હલાવી લેશું। ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કર્યો છે। તેને સારી રીતે એવું હલાવી દેશું। આપણું પૂરણ કેવી રીતે તૈયાર થયું છે તે હું તમને આજે બતાવીશ। જો આપણે પૂરણને થોડો હાથમાં લેવાનો, હાથમાં પૂરણને થોડું લઈને જો ગોળ લાડવો વાળીને જોવાનું, જો હાથમાં પૂરણ ના ચોટે તો આપણું પૂરણ તૈયાર થઈ ગયું છે। અને બીજી રીતે તાવીથો ઊભો રાખવાનો, જો તાવીથો નીચે ના પડે તો પણ આપણું પૂરણ તૈયાર થઈ ગયું છે। ત્યારબાદ મેં તેમાં કાજુ, બદામ અને પિસ્તાનો ભૂકો એડ કર્યો છે। કાજુ, બદામ, પિસ્તાને મેં ક્રશ કરી લીધા હતા, તે એડ કર્યા છે। તેને સારી રીતે એવું હલાવી લેશું।
ત્યારબાદ એ પૂરણને આપણે એક ડીશ થાળીમાં કાઢી લેશું અને તેને 10-15 મિનિટ જેવું ઠંડુ થવા દેશું. ત્યારે પૂરણને ભરવા આપણે રોટલીનો લોટ બાંધીશું. તેના માટે આપણે ચપટી મીઠું એડ કરીશું, એક પરી જેટલું તેલ એડ કરીશું. અહીં મેં 3 વાટકી જેટલો લોટ લીધો છે. આ લોટને આપણે રોટલીનો લોટ બાંધતા હોય તેનાથી સેજ આપણે કઠણ લોટ રાખવાનો છે. જો આપણો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે, જોઈ શકો છો. તેને આપણે 10 મિનિટ સુધી રેસ્ટ આપીશું. જે આપણે પૂરણ તૈયાર કર્યું હતું તેમાંથી આપણે 11 ગુલા થયા છે. એટલે આપણે 1.5 વાટકી તુવેરની દાળ લેશું તો આપણે 11 પૂરણપોળી તૈયાર કરી શકશું. ત્યારબાદ લોટને 10 મિનિટ થયા બાદ તેને સારી રીતે ગળદી લેશું. એમાંથી એક ગુલો લઈને તેને રોટલી વણશું. રોટલી અહીંયા આપણે સેજ જાડી વણવાની છે, એકદમ પતલી નથી વણવાની. ત્યારબાદ એક પૂરણનો ગોલો મૂકીશું. ત્યારબાદ એ સાઈડથી આવી રીતે રોટલી ભેગી કરી લેશું અને ઉપરથી રોટલીનો વધારાનો ભાગ તોડી લેશું. ત્યારે હાથ વડે થોડી દબાઈ લેશું અને ત્યારે કોળા લોટમાં સ્પ્રિંકલ કરી ત્યારે ધીમા હળવા હાથે એકદમ વણી લેશું. રોટલી એકદમ હળવા હાથે વણવાની છે. ત્યારબાદ એક તવો ગરમ હોય તેના ઉપર રોટલીને સારી રીતે બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાની છે. રોટલી સેજ બંને સાઈડથી શેકાઈ જાય. જો બંને સાઈડથી સેજ આપણી રોટલી શેકાઈ ગઈ છે. બંને સાઈડથી શેકાઈ જાય ત્યારે આપણે તેને ઘી સ્પ્રેડ કરી સારી રીતે એવી શેકી લેવાની છે. બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને શેકવાની છે. તાવીથા વડે ધીમે ધીમે દબાવતા રહીને આપણે શેકી લેવાની છે. જો આપણી રોટલી મસ્ત શેકાઈ ગઈ છે. આ પૂરણપોળીને તમે કઢી જોડે, બટેકાની સૂકી ભાજી જોડે પણ ખાઈ શકો છો. ખાવામાં બહુ જ મસ્ત લાગે છે. આવી રીતે આપણે બધી જ પૂરણપોળીને શેકી લેવાની છે. જો આપણી પૂરણપોળી તૈયાર છે